તારીખ 3/10/2025 એટલે આવતીકાલે જ સાંજે 5 થી 5:30 સુધીની એ પ્રક્રિયા રહેશે। પછી તારીખ 4 મતદાન પ્રક્રિયા છે, એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે। એ પ્રક્રિયા સવારે 10 થી 11 કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે। મતગણતરી અને જાહેરાત તારીખ 4/10/2025 શનિવાર સવારે 11 કલાકથી એ કાર્યક્રમ માનનીય આ દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી લક્ષ્મણજી, આદરણીય શ્રી ભૂપેન્દ્ર યાદવજી તેમજ જે કાંઈ મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી અને તમામની હાજરીમાં એક આખી પ્રક્રિયા યોજવામાં આવશે। બસ આટલી જ મારે જાહેરાત કરવાની। ધન્યવાદ સર, આભાર। બધા નોટિસ બોર્ડમાં મારેલું છે, બધા જ કમ્પ્લીટ। એની ખબર પર મહોર લાગી છે। આવતીકાલે ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ, કેમ કે કાર્યક્રમ જાહેર થઈ ગયો છે। 4 ઓક્ટોબરે કેન્દ્રીય ચૂંટણી અધિકારી કમલમ પહોંચશે। આવતીકાલે ભરાશે ઉમેદવારી ફોર્મ। 4 ઓક્ટોબરે મતદાન અને મતગણતરી થશે। મતગણતરી બાદ જાહેર થશે નવા પ્રદેશ પ્રમુખ। ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મુદ્દે કમલમ પર અત્યારે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। TV9 જે ખબર આપી હતી એ ખબર પર મહોર લાગી છે। મતગણતરી બાદ જાહેર થશે નવા પ્રદેશ પ્રમુખ। છેલ્લા કેટલાય દિવસથી અટકળો લગાવવામાં આવતી હતી કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે। કેટલાક નામો ચર્ચાઈ રહ્યા હતા, પરંતુ એ વચ્ચે આખરે આવતીકાલનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે। આવતીકાલે નવા પ્રદેશ પ્રમુખ ભાજપને મળી જશે। 4 ઓક્ટોબર એટલે કે આવતીકાલે ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ। મહત્વપૂર્ણ જાણકારી અત્યારે TV9ની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં 4 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે અને ત્યારબાદના દિવસે પ્રદેશ પ્રમુખ મળી જશે ભાજપને। 4 ઓક્ટોબરે વિધિવત રીતે નામની જાહેરાત કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે ભારતીય જનતા પાર્ટી દર વખતે જ્યારે પણ કોઈ પણ અધ્યક્ષની જાહેરાત કરવાની હોય છે, કોઈ પણ ચૂંટણી હોય છે, ત્યારે એક સસ્પેન્સ રહેતું હોય છે, એક સરપ્રાઇઝ મળતું હોય છે। ત્યારે આ વખતે જોવાનું રહ્યું કે કોનું નામ સામે આવે છે, કેમ કે ઘણી અટકળો ચાલી રહી છે। એ વચ્ચે અત્યારે ખૂબ મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે કે 4 ઓક્ટોબરે ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ। 4 ઓક્ટોબરે આતુરતાનો અંત આવી જશે। 4 ઓક્ટોબરે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે તે કાર્યકરોને ખબર પડી જશે, ગુજરાતને ખબર પડી જશે। 4 ઓક્ટોબરે વિધિવત રીતે નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે આજે 5 વાગ્યા સુધીમાં ફોર્મ પણ પરત ખેંચવાની વિગતો મળી રહી છે। ત્યારે ઘણા નામો કે જે ખૂબ ચર્ચામાં હતા, લોકો અટકળો લગાવી રહ્યા હતા, એ કયા કયા નામો છે એ પણ જાણકારી આપને આપી દઈએ। ડૉક્ટર પ્રદ્યુમન વાજા કે તેઓનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। મયંક નાયક કે જેઓ સાંસદ છે તેમની પણ ચર્ચા થઈ રહી છે, તેમનું નામ પણ જાહેર થઈ શકે છે। જગદીશ પંચાલ જેઓ રાજ્યકક્ષાના પ્રધાન છે તેમનું નામ પણ ચર્ચામાં છે। દિનેશ મકવાણા કે જેઓ સાંસદ છે તેઓ પણ નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ બની શકે છે। આ સિવાય જીતુ વાઘાણી કે જેઓ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે તેઓનું નામ પણ ચર્ચામાં છે। શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। આ તમામ એવા નામો છે કે જેની ચર્ચાઓ થઈ રહી છે। ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું નામ પણ આમાં સામેલ છે નવા પ્રદેશ પ્રમુખ તરીકે। આ તમામ નામો અત્યારે ખૂબ ચર્ચામાં છે। દેવુસિંહ ચૌહાણ તેમનું નામ પણ ચર્ચામાં છે। વિનોદ ચાવડા કે જેઓ સાંસદ અને પ્રદેશ મહામંત્રી છે તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। એટલે આ તમામ એવા મોટા નામો છે ભાજપના નેતાઓના કે જેમનું નામ પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે આવી શકે છે, પરંતુ 4 ઓક્ટોબરે એ સ્પષ્ટ થઈ જશે કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે।